શું હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ધરપકડ થવાની છે? કારણ કે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ આ આશંકા વ્યક્ત કરી છે. ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે અને ગોપાલ ઇટાલિયાને સમર્થન આપવા માટે લોકો હવે રસ્તા પર ઉતરશે. શું છે આ સમગ્ર વિવાદ, તેની વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફરા. ગત 7 એપ્રિલના રોજ સુરતના મોટા વરાછા ખાતે આવેલા ગોપાલ ઇટાલિયાના ઘરે સુરત પોલીસ પહોંચી હતી. મહેસાણામાં 2020માં પરવાનગી વગર રેલી કાઢવા મામલે સમન્સ આપવા માટે પોલીસ ત્યાં પહોંચી હતી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ બાબતને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે સુરત પોલીસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઈશારે મારા માતા પિતા સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ વિવાદ બાદ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જેમાં સામેની વ્યક્તિ કહે છે કે પોલીસ ઘરે સમન્સ આપવા આવે તો આવવા દે, આપણે કહેવાનું થાય છે કે મારા માને હેરાન કરે છે આ લોકો. અને આ કથિત ઓડિયો ક્લિપ મામલે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આ ઓડિયોને AI દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, બનાવટી આ ઓડિયો છે અને ઓડિયો બનાવનારને બુદ્ધિ નથી, તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું અને જે ઓડિયો વાયરલ થયો હતો તે તેમનો ન હોવાનું તેમણે જણાવ્યું હતું. જો કે ગોપાલ ઇટાલિયાનો હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તે મામલે હવે ઈશુદાન ગઢવીએ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે. પહેલા તો શું કહી રહ્યા છે ઈશુદાન ગઢવી, તેમને સાંભળીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે માહોલ બન્યો છે અને જે રીતે ઇન્ટરનલ સૂત્રો દ્વારા માહિતી મળી છે પ્રમાણે આમ આદમી પાર્ટી ખૂબ મોટી સફળતા મેળવી રહી છે, ત્યારે ભાજપ ફાંફડી થઈ ગઈ છે. ભાજપ ડરી ગઈ છે. દરેક કાર્યકર્તાઓને ઉપર FIR કરવાની અને જેલમાં નાખવાનું આ ષડયંત્ર કર્યું છે. એટલું નહીં, અમારા લોકપ્રિય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને પણ ધરપકડ કરવાનું જે રીતે સૂત્રો તરફથી માહિતી મળી છે પ્રમાણે ષડયંત્ર રચાયું છે. ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડથી શું થશે? ગુજરાતના નાગરિકોને ન્યાય મળી જશે? ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડ કરવાનું જે ષડયંત્ર કર્યું છે ભાજપે, તમને ખબર છે ગોપાલભાઈની કેટલી લોકપ્રિયતા છે? ગોપાલભાઈ માટે લોકો રસ્તા ઉપર ઉતરી આવશે. ગોપાલ ઇટાલિયાને જે રીતે પરેશાન જેટલું તમે કરશો એટલા જ લોકો ગુજરાતના એ રસ્તા ઉપર ઉતરી આવશે. આગામી ચૂંટણીઓમાં પણ ભાજપના કાર્યકર્તાઓ પણ જે ગોપાલભાઈના ફેન છે એ પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડના જે ચક્રો ગતિમાન થયા છે, સ્પષ્ટપણે કહેવા માંગુ છું ગુજરાતની જનતાને, મિત્રો, આ લોકો અત્યાચાર કરશે, અમને જેલમાં નાખશે, જેલમાં લાઠીઓ વરસાવશે, દંડાઓ મારશે, પરંતુ અમે તમારા માટે લડીએ છીએ એટલા માટે આ બધા ખેલ કરે છે. તો તમે જ્યારે ચૂંટણીમાં મતદાન કરવાનું આવે, ચૂંટણીના દિવસે મતદાન કરવાનું આવશે, ભલે અત્યાર સુધી તમે ભાજપમાં હો, કોંગ્રેસમાં હો, પણ બટન ઝાડુનું દબાવજો, જેથી કરીને આ અત્યાચારોને ખબર પડે કે અત્યાચાર કરવાથી અમારી ગુજરાતની જનતાનો અવાજ તમે દબાવી નહીં શકો. આ ગુજરાતની જનતાનો અવાજ છે અને એટલા માટે હું સૌને અપીલ કરું છું, ગોપાલભાઈની ધરપકડ થાય તો બધા લોકો એ ઉતરી પડજો એના સમર્થનમાં, અને સાથે સાથે ચૂંટણીમાં તમારે ઝાડુનું બટન દબાવવાનો છે. આ અત્યાચારોને અમે સહન કરી લેશું, પરંતુ પછી અત્યાચારો ન થાય એના માટે બટન ઝાડુનું દબાવજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ઈશુદાન ગઢવીએ કહ્યું કે મારા સૂત્રો પ્રમાણે જે માહિતી મળી છે તે અનુસાર આમ આદમી પાર્ટી ખૂબ મોટી સફળતા મેળવી રહી છે, જેના કારણે ભાજપ પકડાયું છે અને દરેક કાર્યકર્તા પર FIR કરીને જેલમાં નાખવાનું ષડયંત્ર અત્યારે ચાલી રહ્યું છે. અમને સૂત્રો તરફથી એ પણ માહિતી મળી છે કે લોકપ્રિય ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે અને ગોપાલભાઈની ધરપકડથી શું ગુજરાતની નાગરિકોને ન્યાય મળી જશે, તે પ્રકારના સવાલો ઈશુદાન ગઢવીએ ઉઠાવ્યા છે. સાથે જ તેમણે દાવો કર્યો છે કે ગોપાલ ઇટાલિયાને તમે જેટલા પરેશાન કરશો એટલા જ ગુજરાતના લોકો રસ્તા ઉપર ઉતરી આવશે. આમ ગઈકાલે ગોપાલ ઇટાલિયાના ઘરે જે પ્રકારે પોલીસ પહોંચી હતી અને ત્યારબાદ જે ગોપાલ ઇટાલિયાનો
કથિત ઓડિયો કહેવાય છે કે તે વાયરલ થયો હતો સોશિયલ મીડિયા ઉપર. જો કે આ ઓડિયોને લઈને ગોપાલ ઇટાલિયા સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે તે એઆઈનો હતો, પરંતુ આ ઓડિયોને લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે. તો બીજી બાજુ હવે ઈશુદાન ગઢવી પણ કહી રહ્યા છે કે તેમની ધરપકડ થાય તેવું ષડયંત્ર રચવામાં આવ્યું છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.